ડાંગ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વઘઈ, ગિરિમથક સાપુતારા, આહવા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ કારણે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગર હવેલી અને સુરતનો સમાવેશ થાય છે. સાપુતારામાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને પ્રવાસીઓ માટે આહલાદક માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 8 મે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે. 9 મે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.